નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ચમારને બોલે। વાંકાનેરના દરબારગઢમાં આજ રંગરાગની છોડો ઉડે છે। ગઢના માણસો તો શું પણ કૂતરા મીંદડાએ ગુલતાનમાં ડોલે છે। ઓરડામાં વડારણોના ગીતો ગાજે છે અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાના સૂર છેડીને વરરાજાને મીઠી નીંદરમાંથી જગાડે છે। દરબારના કુંવર પરણે છે। વાંકાનેરની વસ્તીને ઘેર સોનાનો સૂરજ ઉગ્યો છે। આખું ગામ જ્યારે હરખમાં ગરકાવ હતું ત્યારે એક માનવીના હૈયામાંથી અફસોસના નિશાસા નીકળી રહ્યા છે। આખી રાત એણે પથારીમાં આળોટીને વિતાવી છે। મટકુંય નથી માર્યું, જાગીને મનમાં ગાયા કર્યું। વીર છાંદલિયો ઉગ્યો ને હરણ્યું આથમી રે, વીરા ક્યાં લગણ જોઉં તમારી વાટ રે, મામેરા વેળા વહી જાશે રે। ડેલીએ જરાક કોઈ ઘોડા કે ગાડાનો સંસાર થાય ત્યાં તો આશા ભરી ઉઠીને એણે ડેલીમાં નજર કર્યા કરી છે, પણ અત્યાર સુધી એ જેની વાટ જોતી હતી તે મહેમાનના કાંઈ વાવડ નથી। એ છોકાતુર માનવી બીજું કોઈ નહીં પણ વરરાજાની ખુદ જનેતા છે। જેનું પેટ પરણતું હોય એને અંતરે વળી હરખ કેવા। એને તો કંઈક રીસામણાના મનામણા કરવાના હોય। સંભાળીને સહુ સગા વહાલાને લગ્નમાં છોડાવવાના હોય। એ બધું તો હોય, પણ વાંકાનેરના રાજકુંવરની માતાને હૈયે તો બીજી વધુ અણીદાર બરછઈ ખટકતી હતી। રાજાજી આવીને એને મેણા મારતા હતા, કાં કહેતા હતા ને કુંવરના મામા મોટું મોસાળ કરવા આવશે, કાં ગાફથી પહેરામણીનું ગાડું આવી પહોંચ્યું ને। તમારા પિયરિયાએ તો તમારા બધાય કોડ પૂરા કર્યા ને શું? ઉજળું મોં રાખીને રાણી મરકતે હોઠે ઉત્તર દેતા હતા કે હા જોજો તો ખરા દરબાર, હવે ઘડી બે ઘડીમાં મારા પિયરના ઘોડાની હણહણાટી સંભળાવું છું। આવ્યા વિના એ રહે જ નહીં। પહેરામણીનું સોગડિયું બેસવા આવ્યું। ગોખમાં ડોકાઈને રાણી નજર કરે છે કે ગાફને માર્ગે ક્યાંય ખેપટ પડે છે, ક્યાંય ઘોડાના ડાબા ગાજે છે। પણ એમ તો કઈ વાર તણાઈને એ રજપૂત રાણીએ આંખો આંસુડ શ્રીકૃષ્ણ ભીંજાતી હતી। એવામાં ઓછીતો માર્ગ ઉપરથી અવાજ આવ્યો, બા। ભેં સાંભળીને રાણીએ નીચે નજર કરી। ગાફના સમારને ભાળ્યો, કેમ જાણે પોતાનો માનવ જણ્યો ભાઈ આવીને ઊભો હોય। એવો ઉલ્લાસ પિયરના એક છમારને દેખીને એના અંતરમાં ઉપજવા લાગ્યો, કેમ કે એને મન તો આજ આખું મહિયર મરી ગયું લાગતું હતું। એ બોલ્યા, ઓહો જે શ્રીકૃષ્ણભાઈ, તું અહીં ક્યાંથી? બાપુ, બા, હું તો છામડા વેચવા આવ્યો છું। મનમાં થયું કે લાવને બાનું મોઢું તો જોતો જાઉં। પણ ગઢમાં તો આજ લીલો માંડવો રોપાતો હોય, ભામણ ઊભા હોય એટલે શી રીતે જવાય? પછી સૂઝ્યું કે પછવાડેને ગોખેથી ટોંકા કરતો જાઉં। હે ભાઈ, ગાફના કાંઈ વાવડ છે? ના બા, કેમ પૂછ્યું? વિવાહે કોઈ નથી આવ્યું। રાણી જવાબ વાળી ન શક્યા। હૈયું ભરાઈ આવ્યું। ટપ આંખોમાંથી પાણી પડવા લાગ્યા। છમાર કહે, અરે બા, ખમા તમને આ કોચવાવ ભાઈ, અટાણે કુંવરને પેરામણીનો વખત છે, પણ ગાફનું કોઈ નથી આવ્યું। એક કોરીએ મામેરાની નથી મોકલી અને મારે માથે મેણાના મેં વરસે છે। મારા પિયરિયા તે શું બધા મરી ખૂટ્યા? કોઈ નથી આવ્યું। છમારે અજાયબ બનીને પૂછ્યું, ના બાપ, તારા વિના કોઈ નહીં। છમારના અંતરમાં એ વેણ અમૃતની ધાર જેવું બનીને રેડાઈ ગયું। મારા વિના કોઈ નહીં, હા મારા વિના કોઈ નહીં। હુંય ગાફનો છું ને। ગાફની આબરૂના કાકરા થાય એ ટાણે હું મારો ધર્મ ન સંભાળું। આ બેનડીના આંસુડા મારાથી શે દીઠા જાય
એ બોલી ઉઠ્યો, બા, તું રોતો, તને મારા છોકરાના સોગંદ. હમણાં જોજે ગાફની આબરૂને હું જાતી રોકું છું કે નહીં. અરે ભાઈ, તું શું કરીશ? શું કરીશ? બા, બાપુને હું ઓળખું છું. આજ એની કોણ જાણે કેમ ભૂલ થઈ ગઈ હોય, પણ હું એને ઓળખું છું. હવે તું હરમત રાખજે હો. માં, શું કરવું તે મને સૂઝી ગયું છે, એમ કહીને ચમાર ચાલ્યો. વર્ગની દોઢીએ જઈને દરબારને ખબર મોકલ્યા. ગાફની ખેપીઓ આવે છે અને દરબારને કહો ઝટ મોઢે થાવું. દરબાર બહાર આવ્યા. તેમણે ચમારને દેખ્યો, મશ્કરીના વેણ કાઢ્યા. કા ભાઈ, મામેરું લઈને આવ્યા છો કે? અન્નદાતા, આવ્યા છું મામેરું લઈને જ. પ્રેમ, ઓહો, કેમ તમને મોકલવા પડ્યા? ગાફના રજપૂત ગરાસિયા શું દલ્લીને માથે હલ્લો લઈને ગયેલ છે? અરે દાદા, ગાફના ધણીને તો પોતાની તમામ વસ્તી પોતાના કુટુંબ જેવી છે. આજ મારા બાપુ પડે આવતા હતા, પણ ત્યાં એક મરવું થઈ ગયું. કોઈથી નીકળાય તેવું ન રહ્યું, એટલે મને દોડાવ્યો છે. ત્યારે તો મામેરાના ગાડાની હેડિયું વાસે હાલી આવતી હશે કાં? એમ હોય બાપા, ગાફના ભાણેજના મોસાળ કાંઈ ગાડાની હેડિયુંમાં આભે? ત્યારે એ અમારું ખસ્તા ગામ કુંવરને પેરામણીમાં દીધું. દરબારે મોંમાં આંગળી નાખી. એને થયું કે આ માણસની ડાગળી ખસી ગઈ હશે. એણે પૂછ્યું, કાગળ દીધો છે? ના દાદા, કાગળ વળી શું દેવાતો? ગાફના ધણીને એમ ખબર નહીં હોય કે જીવતા જાગતા માનવીએથી કાગળની કટકી આય વધુ ગણતરી હશે. ચમરના તોછડા વેણની અંદર વાંકાનેરના રાજાએ કંઈક સચ્ચાઈ ભરેલી ભાળી. આખા ગઢમાં વાત પ્રસરી ગઈ કે ગાફનો એક ઢોર ચીરનારો ઢેઢ આવીને ખસ્તા ગામની પહેરામણી સંભળાવી ગયો. રાણીને માથે મેણાના ઘા પડવા હતા, તે થંભી ગયા. અને બીજી બાજુએ ચમારે ગાફનો કેળો પટક્યો. એને બીક હતી કે જો કદાચ વાંકાનેરથી અસવાર છૂટીને ગાફ જઈ ખબર કાઢશે તો ગાફનું ને મારું નાક કપાશે. એટલે મુઠ્ઠીઓ વાળીને એ તો દોડવા માંડ્યો. ગાફ પહોંચીને ગઢમાં ગયો. જઈને દરબારને મોઢ વેણ છોડ્યા. ફઈ છે, તમને દરબાર લાજતા નથી? ઓલી બોનડી બચારી વાંકાનેરને ગોખે બેઠી બેઠી પાણીડા પાડે છે. એને ધરતીમાં સમાવવા વેળ આવી પહોંચી છે, અને તમે અહીં બેઠા રહ્યા છો. બાપુ, ગાફને ગાળ બેસે એની ખેવના ન રહી. પણ છે શું મૂર્ખા? દરબાર આ મીઠી અમૃત જેવી ગાળો સાંભળીને હસતા હસતા બોલ્યા, હોય બીજું શું? ભાણેજ પરણે છે ને મામા મોસાળ લઈને અબ્બડી ઘડી આવશે એવી વાટ જોવાય છે. અરર, એ તો સાંભળ્યું જ નહીં. ગજબ થયો. હવે કેમ કરવું? હવે શું કરવાનું હતું એ તો પતી ગયું. હવે તો મારે જીવવું કે જીવ કરડીને મરવું એ જ વાત બાકી રહી છે. કાં એલા, તારું તે શું ફટકી ગયું છે? હા બાપુ, ફટકી ગયું તું, એટલે જ તમારા થકી મામેરામાં ખસ્તા ગામ દઈને આવ્યો છું. શી વાત કરસ? તું આપણું ખસ્તા દઈ આવ્યો? હા, હવે તમારે જ કરવું હોય તે કહી નાખો ને, એટલે મને મારો માર્ગ સૂઝે. એને મારી આબરૂ વહાલી થઈ. ગાફનું બેસણું લાજે એટલા માટે એને કેટલું દરબારનું હૈયું ભરાઈ આવ્યું. વાહ વાહ, મારી વસ્તી પરદેશમાંય જોખમ ખેડ્યું. વાહ, મારી વસ્તીને મારા ઉપર કેટલો વિશ્વાસ. ભાઈ, ખસ્તા ગામ તે તારા બોલ ઉપર દીધું એ મંજૂર છે. આજ તારે મરવાનું હોય, તારા વિના તો મારે મરવું. ચમારને દરબારે પાઘડી બંધાવી અને ડેલીએ ભાણેજના લગ્ન ઉજવવા શરૂ થયા. ચમાર વાળે પણ મર્દોને ઓરતો પોરસમાં આવી જઈ વાતો કરવા લાગ્યા. વાત શી છે? આપણા ભાણુભા પરણે એના મોસાળ આપણે ન કરીએ તો કોણ કરે? ધણી ભૂલ્યો, પણ
આપણાથી ભૂલાય? વાંકાનેરના અસવારે આવીને ખબર કાઢ્યા. ગાફના ધણીએ જવાબ મોકલ્યો. એમાં પૂછવા જેવું શું લાગ્યું? ગાફની વસ્તીને તો મેં કોરે કાગળે સહીયું કરી આપી છે. વરની માતા હવે દાજ કાઢી કાઢીને વાંકાનેરના દરબારગઢમાં લગન ગીત ગજવી રહ્યા છે કે તરવાર સરખી ઉજળી રે ઢોલા, તરવાર સરખી ઉજળી રે ઢોલા, તરવાર ભેટમાં વિરાજે રે વાલીડા વીરને. એવી રે હોય તો પ્રણજો રે ઢોલા નીકર, સારેથી પરણાવવું રે વાલીડા વીરને. આજે એ ખસ્તા ગામ તો છેક ભાલમાં ગાફ રાજની પડખે જ છે. આજુબાજુ ગાફની જ સીમ છે અને વાંકાનેર તો ત્યાંથી 50 ગાંવ દૂર હશે. છતાં અત્યારે એ ગામ વાંકાનેરને તાબે છે. આજુબાજુ બીજે ક્યાંય એક તસુ જમીન પણ વાંકાનેરની નથી. આ કથા ભાલમાં પ્રચલિત છે. કહેવાય છે કે એને બન્યા આજ 1925માં 300 વર્ષ થયા હશે. નામઠામ જડતા નથી. ચોક્કસ વર્ષ તથા નામઠામ મેળવવા માટે વાંકાનેર દિવાન સાહેબની વિનંતી કરતા તેમને જણાવ્યું કે જૂના દફતરો તથા અન્ય સ્થળે તપાસ કરતા આ દંતકથામાં કાંઈ સત્યાંશ હોવાનું લાગતું નથી. એમ છતાં પ્રચલિત કથા તરીકે અહીં આપી છે. લાગે છે કે ખસ્તા ગામની ભૌગોલિક સ્થિતિ જોકા વાંકાનેરના અને તે ગામના જોડાણની સાથે કંઈક સુંદર ઇતિહાસ જરૂર સંકળાયો હોવો જોઈએ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. ધન્યવાદ. જય હિન્દ.